એકે ક્રિએટિવિટી વ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને કૃષ્ણના જીવન ચરિત્ર વિશે જણાવીશ। કૃષ્ણ કે શ્રી કૃષ્ણને હિન્દુ ધર્મના ભગવાન વિષ્ણુનો 8મો તથા પૂર્ણ અવતાર માનવામાં આવે છે। તેઓ પૂર્ણ પુરુષોત્તમ અને જગતગુરુ તરીકે પણ પ્રસિદ્ધ છે। કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે, જે હંમેશા હાથમાં વાંસળી સાથે ફરતા હોય છે કે વાંસળી વગાડતા હોય છે। હિન્દુ કથાઓમાં કૃષ્ણ એક મુત્સદ્દી, સલાહકાર, ઉપદેશક વગેરે રૂપે આલેખાયેલા છે। તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે। ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એક સરખું હોય છે। તો કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ 8મના રોજ થયો હતો, તેથી તેમના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે। ભગવાન શ્રી વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય 10 અવતારોમાંથી સૌથી પ્રચલિત 2 અવતારો રામ અને કૃષ્ણના છે। કૃષ્ણ અવતાર તેમણે વૈવસ્વતમાં, માન્યવતા 28માં દ્વાપર કૃષ્ણના રૂપે દેવકીના પુત્ર રૂપે મથુરાના કારાગૃહમાં લીધો હતો। તેના મુખ્ય નામો જણાવું। 1. કૃષ્ણ, ઠાકર, કનૈયો, કાનુડો, કાહન, કાનાજી, ગિરિધર, ગોપાલ, યદુનંદન, દેવકીનંદન, નંદલાલ, યશોદાનંદન, હરિ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, ઘનશ્યામ, દ્વારકાધીશ, માધવ, લાલો, યોગેશ્વર, ગોવિંદ, હષિકેશ, મુકુંદ, દામોદર, ગોલુકેશ, કેશવ, માધુસૂદન, વાસુદેવ, જનાર્દન, રણછોડરાયજી, માધવ, મુરારી, જગન્નાથ, પુરુષોત્તમ, મનોહર, નારાયણ, નંદગોપાલ વગેરે જેવા તેમના નામો છે। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ